हेलो विद्यार्थी मित्रों, दीप्ति व्यास इंग्लिश આગળ ભણીએ અને પહેલા જે વિડિયોઝ અને ઓનલાઈન મટીરિયલ દ્વારા આપણે સ્ટાન્ડર્ડ 10th ની ફર્સ્ટ પોએમ માય સોંગ ભણ્યા. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ભણીશું ગ્રામરનો ટોપિક છે એ એડિટિંગ ધ ટેક્સ્ટ છે. એડિટિંગ ધ ટેક્સ્ટ ની અંદર 15 જેટલા સબ ટોપિક છે અને પહેલો ટોપિક છે આર્ટિકલ્સનો, જેના વિશે આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની અંદર આ ટોપિક 3 થી 5 માર્ક્સમાં પૂછાય છે. તો આપણે આર્ટિકલ થી શરૂ કરીએ. તો છોકરાઓ, આર્ટિકલ છે ને, એ આર્ટિકલ તમે થોડાક ભણી ગયા હશો કે ઓકે ટીચર, અમને ખબર છે કે આર્ટિકલ 3 છે, એ, એન અને ધ. તો આ ત્રણેય આર્ટિકલ છે એ આર્ટિકલ વિશે તમને થોડુંક નોલેજ છે કે ભાઈ AEIOU થી શરૂ થતા હોય તો ભાઈ એન મૂકવાનો, બાકી બધા આગળ એ મૂકવાનો, ને આખી દુનિયામાં એક જ હોય એની આગળ ધ મૂકવાનો. સાવ સાચી વાત. પણ હવે આપણે એને નિયમ અનુસાર થોડુંક ડીપમાં ભણવાનું છે. આર્ટિકલ છે કયું એ પ્રમાણે આર્ટિકલ્સ 3 છે, એ, એન અને ધ. આ ત્રણેય આર્ટિકલ્સમાં એ અને એન છે વિદ્યાર્થી મિત્રો, એ ઇનડેફિનિટ આર્ટિકલ છે, એટલે કે અનિશ્ચિત આર્ટિકલ છે. જ્યારે ધ છે એ ડેફિનિટ આર્ટિકલ છે, એટલે કે નિશ્ચિત આર્ટિકલ છે. એવું કેમ ઇનડેફિનેટ અને ડેફિનેટ? તો વિદ્યાર્થી મિત્રો, એ અને એન છે ને, એ નો અર્થ કોઈ એક વસ્તુ થાય. ગમે તે એક વસ્તુ, પર્ટિક્યુલર એક, એના માટે એ કે એન વપરાય. ઉદાહરણ તરીકે, ધીઝ ઇઝ અ ચોક. આ એક ચોક છે. ધીઝ ઇઝ અ બુક. આ એક ચોપડી છે. કે પછી ધીઝ ઇઝ એન એપલ. આ એક સફરજન છે. તો એક વસ્તુ માટે છે ને એ અને એન મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે ધ છે એ કોઈ ચોક્કસ વસ્તુ માટે વપરાય છે. ચોક્કસ વસ્તુ એટલે આખી દુનિયામાં એક હોય એના માટે વાપરી શકાય. બીજા એના ઘણા બધા નિયમો છે, એ પ્રમાણે જાણવું. દાખલા તરીકે, ધ સન ઇઝ અ સ્ટાર. સૂર્ય એક તારો છે. તો આ ત્રણ આર્ટિકલને આપણે વિગતવાર સમજીએ અને એની અંદર સૌથી પહેલા એ અને એન ઇનડેફિનેટ આર્ટિકલ વિશે સમજીશું કે ભાઈ એ ક્યારે વપરાય અને એન ક્યારે વપરાય. તો સૌથી પહેલું આપણે એ લઈએ. એ ક્યારે વપરાય? તો એ એક અનિશ્ચિત આર્ટિકલ છે. જે શબ્દ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય એ શબ્દોની આગળ એ આર્ટિકલ મુકાય છે. તો પહેલો તો પ્રશ્ન એ થાય તમને કે વ્યંજન એટલે શું? તો એ આવડવું જોઈએ. ક થી લઈને જ્ઞ સુધીના બધા જ શબ્દો વ્યંજન કહેવાય. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ થી શરૂ કરીને જ્ઞ સુધીના બધા જ શબ્દો વ્યંજન કહેવાય. તો જે શબ્દ વ્યંજનથી શરૂ થતો હોય એની આગળ એ આર્ટિકલ મુકાય. ઉદાહરણ તરીકે, અ કેટ, અ ડોગ, અ બોક્સ. આ ક, આ ડ, આ બ, ત્રણે ત્રણ વ્યંજનથી શરૂ થાય છે. હવે યાદ રાખજો, હું બોલું છું ક, ડ અને બ. ઉચ્ચાર મારો ક, ડ, બ થાય છે. એટલે ફરીથી એક વખત, વ્યંજનથી શરૂ થતા હોય એ વાત સાચી, પણ એનો ઉચ્ચાર પણ વ્યંજન થાય તો અને તો જ એ શબ્દની આગળ એ આર્ટિકલ મૂકવામાં આવે છે. બીજા તમને ઉદાહરણ આપું તો, HORSE, હોર્સ. હું બોલું છું હ, તો એની આગળ તમારે એ આર્ટિકલ મૂકવાનો. કેમ? તો એનો ઉચ્ચાર વ્યંજન થયો છે. હું બોલું છું FOX, ફોક્સ એટલે શિયાળ, તો ફ એ વ્યંજન છે, તો માટે એની આગળ એ આર્ટિકલ મૂકવાનો. પણ અહીંયા પણ થોડાક અપવાદ છે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે? તો યાદ રાખો, ઉચ્ચાર વ્યંજન થવો જોઈએ. સ્પેલિંગ ભલે ગમે એનાથી શરૂ થતું હોય. કેવી રીતે? તો તમને 2 ઉદાહરણ સમજાવું. 2 સ્પેલિંગ હું અહીંયા આગળ લખું છું એના ઉચ્ચાર સાથે. HORSE અને તમે બોલશો હોર્સ. શબ્દની શરૂઆત કોનાથી થાય છે? હ.
તો વ્યંજનથી. અને બીજો સ્પેલિંગ હું લખું છું HONEST, ઓનેસ્ટ એટલે પ્રામાણિક. હું શું કરું છું ઉચ્ચાર? ઓનેસ્ટ. અહીંયા આગળ હું બોલું છું અ, અને અ એ સ્વર છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એ આર્ટિકલ વ્યંજનથી શરૂ થતો હોય, શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય ને, તો એ શબ્દની આગળ એ આર્ટિકલ મૂકવાનો પણ એમાં અપવાદ છે. ભલે સ્પેલિંગ વ્યંજનથી શરૂ થતું હોય, પણ જો તમે એનો ઉચ્ચાર સ્વર કરો છો, સ્વર એટલે અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, આ સ્વર થયા અ થી અમ સુધી. તો સ્પેલિંગ ભલે વ્યંજનથી શરૂ થતો હોય, પણ એનો ઉચ્ચાર જો સ્વર થતો હોય તો તમારે એની આગળ એન આર્ટિકલ મૂકવો પડે. હોર્સની આગળ તમે હ બોલો છો તો તમારે એ આર્ટિકલ મૂકવાનો જ્યારે HONEST, એચ થી જ શરૂ થાય છે, પણ એને તમે બોલો છો ઓનેસ્ટ, અ બોલો છો, તો એની આગળ તમારે એન આર્ટિકલ મૂકવો પડે. તો એવા કેટલા ઉદાહરણો છે કે ભાઈ એ વસ્તુ શરૂ થાય છે વ્યંજનથી, પણ એને તમારે એન મૂકવો પડે. તો બહુ બધા ઉદાહરણો છે. દાખલા તરીકે પહેલું ઉદાહરણ હું લખું કે ભાઈ ઓનેસ્ટ, તો અ બોલું છું તો એની આગળ એન મૂકો. હું એમ લખું MSC, તો ઉચ્ચાર આમ થશે એમ, અ થી ઉચ્ચાર થશે તો એની આગળ તમે એન મૂકો. એવી જ રીતે LLB, અહીંયા આગળ હું ઉચ્ચાર એલ કરું છું, અહીંયા આગળ એ ઉચ્ચાર આવે છે તો એની આગળ તમે એન મૂકો. એવી જ રીતે હું લખું HONOURABLE, ઓનરેબલ PM. હવે આ ઉચ્ચાર હ નથી થતો, અ થી થાય છે ઓનરેબલ, તો એની આગળ તમે એન મૂકો. એવા બીજા ઉદાહરણ છે SSC, ST બસ, NCC કેડેટ. આ બધા જ ભલે NSLM થી શરૂ થતા હોય, પણ બોલતી વખતે વિદ્યાર્થી મિત્રો એનો ઉચ્ચાર થાય છે અ, માટે આવા બધા જ શબ્દોની આગળ તમારે એન આર્ટિકલ મૂકવાનો રહેશે, તમારે એ આર્ટિકલ મૂકવાનો નથી. તો આ વસ્તુ થઈ ગઈ એ આર્ટિકલ વિશે માહિતી. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આવે છે એન. અહીંયા આગળ ઉચ્ચાર વ્યંજન હોય તો જ એ મૂકવો. તો અહીંયા આગળ શું થશે? ઉચ્ચાર સ્વર હોય તો અને તો જ એન આર્ટિકલ મુકાય છે. સ્વર કયા કયા ઇંગ્લિશમાં? તો A, E, I, O, U, આ 5 સ્વર થયા. આ શબ્દોથી સ્પેલિંગ શરૂ થતા હોય અને ઉચ્ચાર સ્વર થતો હોય તો અને તો જ તમારે એન આર્ટિકલ મૂકવાનો. દાખલા તરીકે એન એપલ, એન આઈ, એન ઇયર, એન આઈસ્ક્રીમ, એન ઓક્સ, એન ઓરેન્જ, એન ઓનિયન, XYZ. તો આ વસ્તુ થઈ ગઈ. અહીંયા તમને લખીને બતાવો કે ભાઈ એન ઓરેન્જ, એન એપલ, અહીંયા આગળ ઉચ્ચાર ઓ થાય છે, અહીંયા એ થાય છે. એન આઈ, અહીંયા આગળ ઉચ્ચાર આ થાય છે. આ બધા સ્વર થયા છોકરાઓ. તો જે સ્પેલિંગ તમે મૂકો છો, ભલે AEIOU થી શરૂ થતો હોય, પણ ઉચ્ચાર અ થી અંગ સુધી થતો હોય તો એ બધાની આગળ તમારે એન આર્ટિકલ મૂકવાનો. હવે એમ થશે કે ટીચર આગળમાં તો અપવાદ હતો, એચ થી શરૂ થતો હતો અને ઓનેસ્ટ મૂક્યું અને તમે કીધું એન, તો અહીંયા આગળ અપવાદ છે? બિલકુલ છે ને. અમુક એવા શબ્દો છે છોકરાઓ કે જે AEIO અને યુ થી શરૂ થાય છે, પરંતુ, કિંતુ, લેકિન એનો ઉચ્ચાર સ્વર નથી થતો. કયા ઉદાહરણ છે? તો ચાલો હું તમને બતાવું. ફોર એક્ઝામ્પલ, હું અહીંયા આગળ લખું છું યુરોપિયન યુનિયન, વન વે, પછી
યુરોપિયન યુનિયન વન વે. અહીંયા આગળ હું બોલીશ યુરોપિયન યુનિયન વન વે. અહીં આગળ જુઓ ઉચ્ચાર ક્યાંય સ્વર છે? ના, નથી. અહીંયા યુ એટલે ય, અહીંયા યુ એટલે ય, અહીંયા આગળ વ આવ્યો તો આ વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ ભલે સ્વરથી સ્પેલિંગ શરૂ થયા પણ એના ઉચ્ચાર વ્યંજન થાય છે, તો આવા શબ્દોની આગળ હંમેશા એ મૂકવામાં આવે છે. અ યુરોપિયન, અ યુનિયન, અ વન વે. ક્યારેય એવી ભૂલ ના કરતા કે ભાઈ અહીં આગળ તમે જોઈ લીધો પહેલો અક્ષર સ્વર છે એટલે એન મૂકી દેવાનું નહીં. ઉચ્ચાર પણ જોવાના કે અહીં આગળ આ વસ્તુ વ્યંજનથી શરૂ થાય છે, ઉચ્ચાર વ્યંજન થાય છે, માટે તમારે એની આગળ એ આર્ટિકલ મૂકવાનો છે. ફરીથી એ અને એન થોડુંક સમજી લઈએ. જે પહેલા એ આર્ટિકલ લઈએ, આર્ટિકલ એ. જે શબ્દો વ્યંજનથી શરૂ થતા હોય ને એમનો ઉચ્ચારે વ્યંજન થતો હોય તો એ આર્ટિકલ મૂકવાનો, અને જે શબ્દો સ્વરથી શરૂ થતા હોય અને એનો ઉચ્ચારે સ્વર થતો હોય તો એન આર્ટિકલ મૂકવાનો. તો આ વસ્તુ થઈ ગઈ એ અને એન આર્ટિકલની વિસ્તૃત સમજ. અહીં આગળ હું સાઈડમાં તમને બતાવી દઉં. એ અને એન નો અર્થ થાય છે કોઈ એક વસ્તુ, એક માટે વપરાય છે. બીજું એ આર્ટિકલ ઉચ્ચાર વ્યંજન અને શરૂઆત પણ વ્યંજન, તો એ આર્ટિકલ. એન આર્ટિકલ માટે ઉચ્ચારે સ્વર હોવો જોઈએ અને શરૂઆત પણ સ્વર હોવી જોઈએ. આ બંને વસ્તુ હોવી જોઈએ. અપવાદ ક્યાં તમને મળશે? અપવાદ આમાં મળશે. ઓકે, તો આ એ અને એન થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો જોવાનું છે કે એ અને એન ના ઉપયોગો કયા કયા છે, ક્યાં વપરાય. તો સૌથી પહેલા એકના અર્થમાં એ અને એન નો ઉપયોગ થાય. એ અને એન નો ઉપયોગ એકના અર્થમાં કેવી રીતે? તો ધીસ ઇઝ અ પેન. આ એક પેન છે. ધીસ ઇઝ એન ઓક્સ. આ એક બળદ છે. તો સૌથી પહેલો ઉપયોગ છે કે એ એકના અર્થમાં વપરાય. પછી પહેલી વખત ઉલ્લેખ કર્યો હોય ત્યારે પણ તમારે આર્ટિકલ એ કે એન લેવાનું. કેવી રીતે? તો લખીએ. પ્રથમ વારના ઉલ્લેખ માટે. દાખલા તરીકે once there was a fox lived in a jungle. એક વખત એક શિયાળ એક જંગલમાં રહેતું હતું. અહીંયા આગળ એક વખત એટલે પહેલી વખતનો ઉચ્ચાર થયો, પહેલી વખતનો ઉલ્લેખ થયો. એ ફોક્સ એટલે એક શિયાળ અને એ અ જંગલ એટલે કે એક જંગલ. તો આ પ્રથમ વખતનો ઉચ્ચાર હોય ત્યારે તમારે એમાં એ આર્ટિકલ મૂકવાનો. પછી છે કે ભાઈ કોઈ પણ વ્યવસાય હોય ને એ વ્યવસાયની આગળ પણ તમારે એ કે એન આર્ટિકલ મૂકવાનો આવે છે. કેવી રીતે એ કે એન આર્ટિકલ? તો વ્યવસાય આગળ વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ તો આઈ એમ અ ટીચર. હું એક શિક્ષક છું. ટીચર વ્યવસાય થઈ ગયો. યુ આર એન એન્જિનિયર. તમે એક એન્જિનિયર છો. તો એ વસ્તુ થઈ ગઈ એક નો અર્થ અને વ્યવસાયની આગળ. પછી આગળ છે કે ભાઈ ભાવતાલ અને દર દર્શાવવા. પહેલા આપણે જોઈ લઈએ ભાવતાલ દર્શાવવા. તો વિદ્યાર્થી મિત્રો ભાવતાલ કેવી રીતે દર્શાવાય? તો દાખલા તરીકે હું કહું કે બનાનાઝ આર 20 રૂપીઝ પર અ ડઝન. કેવી રીતે? બનાનાઝ આર 20
rupees a dozen. કેળા 20 રૂપિયે 1 ડઝન છે. આ ભાવતાલ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. 20 rupees a dozen, 20 રૂપિયે 1 ડઝન. તો આ ભાવતાલ થઈ ગયો. હવે કોઈ પણ વસ્તુનો દર તમારે દર્શાવવો હોય તો એ દર કેવી રીતે દર્શાવવાનો, તો એના વિશે જોઈ લઈએ. દર દર્શાવવા કેવી રીતે, તો ભાઈ This magazine appears twice in a month. આ મેગેઝિન છે એ મહિનામાં 2 વાર એક મહિનામાં in a month, એક મહિનામાં 2 વાર પ્રકાશિત થાય છે. આ પ્રકાશનનો દર બતાવ્યો કે એક મહિનામાં 2 વખત પ્રકાશિત થાય છે. તો આવી રીતના વાક્ય હોય કે ભાવતાલ દર્શાવતું હોય કે દર દર્શાવતું હોય તો તમારે એની આગળ એ કે એન આર્ટિકલ મૂકવો જોઈએ. પછી એવી જ રીતે ઉદ્ગારવાચક વાક્યો છે વિદ્યાર્થી મિત્રો. ઉદ્ગારવાચક વાક્યો સમજવા માટે જોઈ લો કેવી રીતે થાય. ઉદ્ગારવાચક વાક્યો કેવા, તો ભાઈ આ નિશાની વાળા વાક્યો, લીટી હોય અને એની નીચે ટકું એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન. તો એવા વાક્યો હોય, એવા વાક્યોની આગળ પણ તમારે એ કે એન આર્ટિકલ મૂકવાનું, વિશેષણની આગળ કે સંજ્ઞા આગળ. કેવી રીતે? વોટ એન આઈડિયા સર્જી. આ ઉદ્ગારવાચક ચિહ્ન થઈ ગયું. બીજો, what a wonderful scene. અહીં આગળ એન અને અહીં આગળ એ. આઈડિયા છે એ આઈડિયા એટલે વિચાર, એ સંજ્ઞા થઈ ગઈ. જ્યારે વન્ડરફુલ છે, વન્ડરફુલ એટલે અદ્ભુત, જે વિશેષણ થઈ ગયું. તો આવા જે ઉદ્ગારવાચક વાક્યો છે એ વાક્યો દર્શાવવા માટે પણ તમારે એ કે એન આર્ટિકલ મૂકવો જોઈએ. બીજી એક વસ્તુ છે એ સમજી લો કે ભાઈ કોઈ પણ અનિશ્ચિત વસ્તુ કે વ્યક્તિ દર્શાવી હોય ને ત્યારે પણ એ કે એન આર્ટિકલ મૂકવાનો. કેવી રીતે? તો અ સ્ટ્રેન્જર કમ ટુ માય હોમ યસ્ટરડે. કોઈ અજાણી વ્યક્તિ છે, અ સ્ટ્રેન્જર, એક અજાણી વ્યક્તિ જેને તમે ઓળખતા નથી, અનિશ્ચિત છે કે કોણ છે મને ખબર નથી, આઈ ડોન્ટ નો. તો એવા વાક્યો હોય ને જે અનિશ્ચિતતા દર્શાવતા હોય તો એમાં પણ નામવાચક સંજ્ઞાની આગળ તમારે એ કે એન આર્ટિકલ મૂકવાનો. અ સ્ટ્રેન્જર કમ ટુ માય હોમ યસ્ટરડે, કેમ ટુ માય હોમ યસ્ટરડે. એક અજાણી વ્યક્તિ ગઈકાલે મારા ઘરે આવી. પછી ઘણી વખત એવું થાય છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ ના અર્થમાં પણ અ આર્ટિકલ મુકાય. દાખલા તરીકે હું એવી રીતે કહું, અ ટ્રી gives us shade. કેવી રીતે? આપણે બોર્ડ પર સમજીએ. અ ટ્રી gives us shade. અ ટ્રી, એક ઝાડ છાંયો નથી આપતો છોકરાઓ, કોઈ પણ ઝાડ છાંયો આપે છે. લગભગ દરેક ઝાડ છાંયો આપતો હોય તો એવા માટે તમારે એ જે નામવાચક સંજ્ઞા છે એની આગળ, એ જે કોમન નાઉન છે એની આગળ તમારે એ આર્ટિકલ મૂકવાનો રહે છે. એવી જ રીતે તમે એવું કહો કે ભાઈ 1000 કિલો મેક્સ અ ક્વિન્ટલ. હું લખું છું બોર્ડ પર એટલે તમને ખ્યાલ આવે. 1000 kilos makes a quintal. 1000 કિલો એટલે 1000 કિલો. અહીંયા આગળ અ વાપર્યો છે એક માટે, અને અ ક્વિન્ટલ એટલે પણ 1000 કિલો થાય. જેમ આપણે કેમ કહીએ છીએ કે ભાઈ 12 નંગ બરાબર 1 ડઝન, એવી જ રીતે 1000 કિલો ભેગા કરો એટલે 1 ક્વિન્ટલ થાય. બરોબર છે? તો આ રીતે પણ એકના અર્થમાં તમે
એ કે એન આર્ટિકલ દર્શાવી શકો છો. આ સિવાય તમે જોઈ લીધું કે પેલા એબ્રિવિએશન, દાખલા તરીકે એનસીસી કેડેટ, એસટી બસ, ઓનેસ્ટ મેન, ઓનરેબલ મિનિસ્ટર, એક્સ રે, XRAY રે, બરોબર. આ બધા જ એબ્રિવિએશન છે કે જેનો ઉચ્ચાર અ થાય છે. એચ બોમ્બ, એચ લખું છું અને પછી બોમ્બ, BOMB, હાઇડ્રોજન બોમ્બ નહીં, એનું શોર્ટ ફોર્મ એચ બોમ્બ. તો એની આગળ પણ તમારે એન આર્ટિકલ મૂકવામાં આવે છે. તો આ વસ્તુ થઈ ગઈ એ અને એન ની વિસ્તૃત સમજ વિદ્યાર્થી મિત્રો. તો આ સાથે આપણું અહીં આગળ એ અને એન પૂરું કરીએ છીએ. ધ માટે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.